આ સમયગાળો એ તહેવારોનો સમયગાળો છે. એમાં બહુ બધા તહેવાર આવે છે. એમાં એક તહેવાર જે આ પરિવારને પ્રેમના બંધન સાથે બાંધે છે એ તહેવાર છે રક્ષાબંધન. ભાઈ બહેનના હેતનું પર્વ. એને શબ્દોએ, તમારા શબ્દોએ કેવી રીતે બાંધ્યું છે આ પર્વને? સ્વાર્થના સંસારે કેવળ બહેની દેવની દેન, કે સ્વાર્થના સંસારે કેવળ બહેની દેવની દેન, યાદ આવે ત્યાં હેતથી મારા છલકી જાતા નેન, સઘળા સંબંધોનો સંગમ એટલે ભાઈની બહેન. આ એક બહેન જ કેટલા બધા સંબંધોનો સરવાળો છે. અને પછી મને અંતરામાં એ વાત સમજાઈ કે કેવી હોય છે આ બહેન. થોડા પપ્પા, જાજી મમ્મી, થોડા દાદા નાની, કદીક મોટો ભાઈ બને ને દોસ્ત બને છે છાની. બહેન એટલે ભાઈના જીવનના છે સુખ ને ચેન, સઘળા સંબંધોનો સંગમ એટલે ભાઈની બહેન. કદીક લેતી તાળીઓ સામે, કદીક પકડે કાન. કદીક લેતી તાળીઓ સામે, કદીક પકડે કાન, ઢાલ બનીને આડી ઊભી બહેના છે વરદાન. હજી એના હાલરડાનું આંખમાં વળતું ઘેન, સઘળા સંબંધોનો સંગમ એટલે ભાઈની બેન. ને કદીક કોળીઓ ભરાવતી અને ઓડકાર એ ખાતી. કદીક કોળીઓ ભરાવતી ને ઓડકાર એ ખાતી, ને ભૂખ્યા પેટે હસતી બેની સૌને ના સમજાતી. એ જ વળી કદી જીદ કરે ને કરતી કેવા વહેન, સઘળા સંબંધોનો સંગમ એટલે ભાઈની બહેન. ને કેટલી ખાનગી વાતો જાણે પૂરેપૂરી, કેટલી ખાનગી વાતો જાણે પૂરેપૂરી, જો પપ્પા એ જાણતા તો એ વાતો રહેત અધૂરી. યાદ આવે છે મસ્તીમાં જે વીત્યા દિવસ રેન, સઘળા સંબંધોનો સંગમ એટલે ભાઈની બેન. વાહ વાહ. તમારા બેનને, તમારા ભાઈને આ વિડીયો તમે ચોક્કસ મોકલી આપજો, કારણ કે ઘણી વખત એવું થતું હોય છે આપણે આપણી લાગણી વ્યક્ત નથી કરી શકતા હોતા. તો આ વ્યક્ત થયેલી વાત, આ શબ્દો એમને ચોક્કસ સમજાશે, તમારો પ્રેમ એમને સમજાવશે.